नमस्कार महामंत्र। ओम नमो अरिहंताणं। ओम नमो सिद्धाणं। ओम नमो सिद्धाणं। ओम नमो आयर्याणं। ओम नमो उज्जायाणं। नमो लोये सवसाहुणं। नमो लोये सवसाहुणं। एसो पंचनमुक्कारो। एसो पंचनमुक्कारो। सर्व पावपणासनो। मंगलाणं च सर्वेसिं। पढमं हवै मंगलम्। पढमं हवै मंगलम्। 2 मिनट ध्यान स्थिति। शरीर स्थिर, मन शांत। आंखों बंद। श्वासोश्वास पर ध्यान केंद्रित करो। 2 मिनिट आवता जता श्वास ने जुओ। ત્રણ વાર ઓમકારની ધ્વનિ પ્રયોગ સંપન્ન।
સદગુરુના પાવન ચરણોમાં વંદના. જિજ્ઞાસુ બંધુઓ બહેનો, આજે શિકાગો જૈન સંઘમાં 2021મી સાલની આયંબિલની ઓળીનો ત્રીજો દિવસ. રાત્રિકાલીન વ્યાખ્યાનમાં આજે શ્રી નવપદજીની આરાધનાનું ત્રીજું પદ, શ્રી આચાર્ય પદ, એના આધારે આજે ચર્ચા કરીશું. મુખ્ય રૂપે આચાર્યની 8 સંપદા, અષ્ટગણી સંપદા, એ વિષય પર મુખ્યતઃ વિચાર કરીશું. પહેલી વસ્તુ એ સ્પષ્ટ છે કે સિદ્ધ પદ પ્રત્યક્ષ નથી. સિદ્ધને આપણામાંથી કોઈ જોયા નથી. કેમ કે અશરીરી છે. અશરીરી સિદ્ધ ભગવંતને નરી આંખે જોઈ ન શકાય. સિદ્ધ શિલામાં બિરાજમાન છે, ત્યાં આપણે જઈ શકતા નથી જ્યાં સુધી મોક્ષ ન થાય. એવી સ્થિતિમાં સિદ્ધ અપ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ નથી. આપણા માટે વર્તમાન આ પંચમ કાળમાં અરિહંત પણ પ્રત્યક્ષ નથી. અત્યારે
આપણે ઈચ્છીએ તો અરિહંત ભગવાનને સાક્ષાત નિહાળી ન શકીએ, કેમ કે તીર્થંકરોનું વિચરવાનું ક્ષેત્ર નિર્ધારિત નથી હોતું, કાળ પણ નિર્ધારિત નથી હોતો. પંચમ કાળમાં અમુક ક્ષેત્રમાં તીર્થંકર ના હોય. એટલે વર્તમાનમાં આપણા માટે ભરત ક્ષેત્રમાં તીર્થંકર પણ પ્રત્યક્ષ નથી. એટલે દેવતત્વ, દેવગુરુ ધર્મમાં દેવતત્વ પંચમ કાળમાં પ્રત્યક્ષ નથી. ગુરુતત્વ પ્રત્યક્ષ છે. ગુરુતત્વમાં આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ, આ ત્રણ ગુરુપદના પદ પ્રત્યક્ષ છે. એ ત્રણેય પદમાં આચાર્ય સર્વોચ્ચ સ્થાન પર છે. મેં વાત કરી દેવતત્વમાં 2 પદ આવે, અરિહંત અને સિદ્ધ. ગુરુ તત્વમાં 3 પદ આવે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. અને ધર્મ તત્વમાં 4 પદ આવે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એક બીજી દ્રષ્ટિએ પણ વિચારીએ તો પહેલા 2 પદ છે અરિહંત અને સિદ્ધના, એ સાધ્ય છે, અચીવ કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. કેમ કે એ મારું લક્ષ્ય છે, એટલે એ સાધ્ય છે. 3 પદ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના, એ સાધ્ય નથી પણ સાધક છે. એ 3 પદ સાધક અવસ્થામાં છે. અને બાકીના જે 4 પદ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ સાધનાના પદ છે. 2 પદ સાધ્ય, 3 પદ સાધક અને 4 પદ એ સાધના છે. એ સાધના કરવાની છે. અને સાધના કરીને સાધક સાધ્ય સુધી પહોંચી શકે. અત્યારે તીર્થંકરના વિરહ કાળમાં, આ તીર્થંકરનો વિરહ કાળ છે, કેમ કે પ્રત્યક્ષ નથી. એ તીર્થંકરના વિરહ કાળમાં એમના પ્રતિનિધિ તરીકે ડ્યુટી કોઈ બજાવતા હોય તો એ છે આચાર્ય ભગવંત. એટલે આપણે ત્યાં ઘણા બધા આચાર્ય ભગવંતોએ આચાર્ય માટે લખ્યું છે. તિથૈરા સમો સુરી, તીર્થંકરની સમાન કોઈ હોય તો એ સુરી પદ છે, આચાર્ય પદ છે. તીર્થંકરની એક્ઝેક્ટલી સમાન, કાર્યની અપેક્ષા, ગુણની અપેક્ષાએ નહીં, ગુણસ્થાનની અપેક્ષાએ નહીં. ગુણની અપેક્ષાએ અરિહંતના 12 ગુણ, આમ તો અનંત ગુણ. ગુણની અપેક્ષાએ અરિહંત વીતરાગ, સર્વજ્ઞ, કેવલી
અને આચાર્ય ભગવંત છદમસ્ત, કેવલ જ્ઞાન નથી, વીતરાગતા પણ નથી, રાગ અને દ્વેષ યુક્ત છે, પણ કાર્યની દ્રષ્ટિએ તીર્થંકરના એમ્બેસેડર છે. તીર્થંકરની ગેરહાજરીમાં એક્ઝેક્ટલી તીર્થંકરનું કાર્ય કરે છે આચાર્ય ભગવંત. એટલે તમે જુઓ, સિદ્ધ ચક્રમાં અરિહંત ક્યાં છે? કેન્દ્રમાં, સેન્ટરમાં. કેમ કે અરિહંત ન હોય તો સિદ્ધ ન હોય, અરિહંત ન હોય તો આચાર્ય ન હોય, અરિહંત ન હોય તો ઉપાધ્યાય ન હોય, સાધુ ન હોય. કેન્દ્રમાં અરિહંત છે. સિદ્ધને ક્યાં મૂક્યા? ઉપર. કેમ કે મારું લક્ષ્ય છે, મારો આદર્શ છે. આદર્શ હંમેશા ઉપર હોય. એટલા માટે આદર્શ ઉપર છે અને કેન્દ્રમાં અરિહંત છે. આચાર્ય ક્યાં છે? આચાર્યનું સ્થાન છે એક્ઝેક્ટલી તીર્થંકરની બાજુમાં. જો તમે કલ્પના જુઓ સિદ્ધ ચક્રની, તીર્થંકરની એક્ઝેક્ટલી રાઈટ સાઈડમાં આચાર્ય ભગવંતનું સ્થાન છે. કેમ કે તીર્થંકરની ગેરહાજરીમાં એ એમનું કામ કરે છે, એટલે એક્ઝેક્ટ બાજુમાં બેસાડ્યા. એ આચાર્ય ભગવંત. અને આચાર્ય પદ માટે શ્રી રત્નશેખર સુરી મહારાજજી લખે છે કે જિનેશ્વર ભગવાન રૂપી સૂર્ય અને કેવળ જ્ઞાન રૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે, અરિહંત ભગવાન રૂપી સૂર્ય અને કેવલ જ્ઞાન રૂપી ચંદ્રમાં જ્યારે આથમી જાય છે, ત્યારે દીવાનું જે કામ કરે, દીપકનું જે કામ કરે છે, એ આચાર્ય ભગવંત છે. અને એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. આચાર્યની પરિભાષા શું? આચાર્ય કોને કહેવાય? પંચ આચાર જે પાડે અને પંચ આચાર જે સાધુઓને પડાવે, એનું નામ આચાર્ય. એકદમ નાનકડી વ્યાખ્યા આટલી જ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ આચારનું અખંડ આસ્થાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, શૌર્યપૂર્વક જે પાલન કરે અને પાલન કરાવે, જે સાધુ ભગવંત પોતાના મા બાપને છોડીને, પોતાના ઘરને છોડીને આત્મકલ્યાણ માટે એકમાત્ર ગુરુની શરણમાં પહોંચ્યા છે, એ ગુરુનું પરમ દાયિત્વ છે, કર્તવ્ય છે કે એવા સાધુઓ જે આત્મકલ્યાણ માટે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળ્યા છે, એમનું આત્મહિતનું ધ્યાન રાખવું. અને સાથે સાથે
સંઘનો વિકાસ થાય, સંઘમાં આ જ્ઞાનની પરંપરા ચાલતી રહે, આચારની પરંપરા ચાલતી રહે, એ કામ પણ આચાર્યનું છે. એટલે આપણે ત્યાં આચાર્યને ગુરુ કહીએ છીએ. ગુરુનો અર્થ થાય ભારે. સંસ્કૃતમાં ગુરુ શબ્દનો અર્થ થાય ભારે, હેવી. આ ગુરુ પદ બહુ ભારે છે, કેમ કે એક સાથે કેટલી બધી ડ્યુટી એને બજાવવી પડે. પોતાના આચાર પાડવાના, પોતાના આત્મકલ્યાણનું ધ્યાન રાખવાનું, ક્યાંય ઉપયોગ અંતર્મુખતાથી છૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું, સાથે સાથે સંઘના વિકાસનું ધ્યાન રાખવાનું. નંબર 2, સાથે સાથે સાધુ સાધ્વી ભગવંતની સાધના પણ બરાબર ઉચકાતી રહે એનું ધ્યાન રાખવાનું. બહુ મોટી જવાબદારી. આચાર્ય ભગવંત એટલે આપણા માટે વંદનીય છે. શાસ્ત્રમાં કહ્યું છે, આચાર્ય ભગવંતની આટલી મોટી જવાબદારી હોવાના કારણે માત્ર 3 જ કલાક સૂવાની આજ્ઞા છે. આચાર્ય ભગવંત 3 કલાકથી વધારે સૂવે તો કહેવાય કે પ્રમાદી આચાર્ય છે. દોષ લાગે, પ્રાયશ્ચિત આવે. કલ્પના કરો સાહેબ, કેમ કે આખો દિવસ તો સંઘની સારણા વારણા કરે, સાધુ સંતોને ભણાવે, સંઘના શ્રાવકોનું ધ્યાન રાખે, તો પોતાની સાધના ક્યારે કરે? તો રાતના 3 કલાક 1 પ્રહર ઊંઘ લઈને પોતાની સાધનામાં લાગી જાય. મેં મારી આંખે એવા આચાર્યો જોયા છે કે રાતના 2 વાગે ઉઠીને સાધનામાં બેસી જાય. આપણને તો એક દિવસ જો ઊંઘ જરાક ડિસ્ટર્બ થાય, 5 કલાક તો લઈ જ લીધી હોય. 60, 70 વર્ષની ઉંમર થાય કે સ્વામીજી ઊંઘ નથી આવતી, 5 જ કલાક આવે છે. હવે 60-70 વર્ષની ઉંમરમાં તમને 4-5 કલાક ઊંઘ આવે તોય તમને એમ લાગે કે પૂરી ઊંઘ નથી થઈ, દિવસમાં દિમાગમાં ચેન નથી પડતો. અને એની સામે આચાર્ય ભગવંતની તુલના કરો, માત્ર 3 કલાક. કેટલું મોટું પરાક્રમ છે એમને, કેટલી મોટી જવાબદારી છે. આચાર્ય પદનું પણ દાયિત્વ નિભાવે, ગુરુ પદનું પણ દાયિત્વ નિભાવે, મુનિ પદનું પણ દાયિત્વ નિભાવે, ઉપાધ્યાય પદનું પણ દાયિત્વ નિભાવે. એટલે સૌથી મારી દ્રષ્ટિએ અઘરું પદ હોય ને તો આચાર્યનું પદ છે. આમ આપણને દૂરથી લાગે વ્યવહારમાં કે પાઠ ઉપર બિરાજમાન છે ને આચાર્યનો તો ઠાઠમાડ છે ને, ગોચરી પણ સાધુઓ એમની લઈને આવે, આચાર્યને કેટલી મજા. પણ એ આચાર્યને પૂછો કે તમને કેટલી મજા છે તો ખબર પડે કે કેટલું મોટું દાયિત્વ છે. એક સાધુના મનમાં પણ જો આર્ત અને રૌદ્ર ધ્યાન જાગે તો એ આચાર્યની જવાબદારી છે. તરત જ પ્રક્રિયા ચાલુ થાય. એક મુનિ જો શિથિલ થાય, એના આચારમાં, એના નિયમ પાડવામાં જો ઢીલું લાખે, જવાબદાર આચાર્ય છે. તરત જ પ્રક્રિયા ચાલુ થાય. અને પ્રક્રિયા 4 પ્રકારની પ્રક્રિયા આચાર્ય કરે. પહેલી પ્રક્રિયા સારણા. ટેકનિકલ શબ્દ છે, સારણા. તમે તો એવી રીતે જોવો છો મારી સામે, જાણે પહેલી વાર સાંભળતા. શબ્દ પહેલી વાર સાંભળે ને? હા, સારણા કરે.
સારણા શબ્દનો અર્થ છે સ્મરણ કરાવવું, યાદ કરાવવું. કોઈક સાધુ પંચ મહાવ્રતમાં ઢીલું મૂકે, કોઈક સાધુ ઇરિયા સમિતિથી ચાલે નહીં, ભાષા સમિતિથી બોલે નહીં, એષણા સમિતિથી ગોચરી ન કરે, આદાન નિક્ષેપ સમિતિથી વસ્ત્રોનું પ્રક્ષાલન ન કરે, પલેવણ ન કરે, ઉત્સર્ગ સમિતિ પૂર્વક જંગલમાં પંચમી ન જાય, પંચમી સમિતિ શૌચ ક્રિયા ન કરે, જો એમાં હિંસા લાગે, 3 ગુપ્તીનું યથાયુચિત પાલન ન કરે, તો ગુરુ ભગવંત તુરંત ટકોર કરે કે તું સાધુ થયો છે, ચાલતી વખતે બોલાય નહીં. સાધુને ગુસ્સામાં આવીને બોલાય નહીં. સાધુ ભૂલ કરે તરત ગુરુ ટકોર કરે, યાદ અપાવે તારા નિયમ શું છે, તે શેના માટે ઘર છોડ્યું છે, એને કહેવાય સારણા. ટૂંકમાં સ્મરણ કરાવે, યાદ કરાવે. કેમ કે સાધુ ભૂલી જાય, જૂના સંસ્કારો જાગે એટલે પાછું એ વિભાવમાં ચાલ્યો જાય. ગુરુ યાદ અપાવે. ગુરુ સંકોચ ન કરે કે આ સાધુને કહીશ તો કેવું લાગશે. અમે સંકોચ કરીએ કે અમે તમને કહીએ તો કેવું લાગશે. એટલે ઘણીવાર અમને ખબર હોય કે આ ભૂલ કરે, પણ અમે જરાક મર્યાદા રાખીએ. કેમ કે આજના શ્રાવકો, પંચમ કાળના મોડર્ન શ્રાવકો વિચારે આપણે કોઈને સલાહ આપીએ તો ગમે નહીં, તરત બોલે માઇન્ડ યોર ઓન બિઝનેસ. આ પંચમ કાળ છે ને સાહેબ. કોઈની ટકોર જો તમને ન ગમે, કોઈક ઉપકારી ની સલાહ જો તમને ન ગમે, તો સમજો આપણે સાધના માર્ગમાં ક્યારેય આગળ નહીં વધી શકીએ. હું એવું પણ જોઉં, ઘણા સામે ચાલીને પૂછે કે સમણજી તમે 5 દિવસ મારા ઘરે રહ્યા, મારા કોઈક દોષ હોય તો મને બતાવજો, કેમ કે મારે કાઢવા છે, મારે પરિવર્તન લાવવું છે, મારે જાગૃતિ લાવવી છે. ઘણીવાર મને મારા દોષ નથી દેખાતા, મારી સાથે જે રહેતા હોય એને દેખાય. પણ આ કહેવું બહુ મોટું સાહસ છે. તો સારણા કરે, નંબર 1. નંબર 2, ગુરુ ભગવંત સાધુને, સાધ્વીને જે સાધના કરતા હોય બધું જ છોડીને મુનિપણું ધારણ કર્યું હોય, અને એ જો ક્યાંક છદમસ્તતાના કારણે ભૂલ કરી બેસે, વ્રતભંગ થઈ જાય, તો તરત જ વારણા કરે. સારણા પછી શબ્દ યાદ રાખજો, વારણા. વારણાનો મતલબ છે અટકાવે, વાળવું, વાળી દે, રોકે. આ ન કરાય, ડોન્ટ ડુ નેક્સ્ટ ટાઈમ. આ ગુરુનું કામ છે. ગુરુ એમ ન વિચારે કે આ મુનિને કહીશ તો મુનિને કેવું લાગશે, જેવું લાગે એવું. આ ગુરુનું દાયિત્વ છે. એને દોષમાંથી બહાર કાઢે કોઈ પણ રીતે. સિદ્ધસેન દિવાકર જૈન ધર્મના એક તેજસ્વી ચમકતા સિતારા, બહુ મોટું કન્ટ્રીબ્યુશન જૈન ધર્મની પ્રભાવના કરવા માટે. એ સિદ્ધસેન દિવાકર બહુ જ જ્યારે સંઘ એની પ્રશંસા કરતો હોય ત્યારે સાધુ પણ ડગી જાય. અને સિદ્ધસેન દિવાકર ડગી જાય છે સાહેબ. રાજા આમંત્રણ આપે છે, પાલખી મોકલે છે, અને આ સિદ્ધસેન દિવાકર પાલખીમાં રાજાને ત્યાં જઈને ઉપદેશ આપે.
કલ્પે નહીં સાધુને. પાલકીમાં 4 લોકો ખાંધે પકડીને લઈ જાય, જય જયકાર થતી હોય ને નારા લાગતા હોય. સિદ્ધસેન દિવાકરના ગુરુને લાગ્યું કે બહુ મોટી ભૂલ થઈ રહી છે, દોષનું સેવન થઈ રહ્યું છે. ભલે આખો સંઘ સિદ્ધસેન દિવાકરને સન્માનપૂર્વક વંદન કરતો હોય, પણ ગુરુ શિષ્યના દોષ સહન કરી શકે નહીં. અટકાવવા માટે તરત સિદ્ધસેનને બોલાવે છે. ઓપરેશન તરત જ થવું જોઈએ, રાહ ન જોવાય. રાહ જોવામાં શરીરમાં પછી બધું પ્રસરી જાય તો કાપવું પડે. તરત જ બોલાવી દે. ગુરુ ભગવંત કહે છે કે મેં બેટા શબ્દ વાપરે છે, દીકરા મેં તને સંસાર વનમાંથી બહાર કાઢ્યો અને હવે તું પ્રશંસાના વનમાં ફસાઈ ગયો. માંડ તો મેં તને સંસાર વનમાંથી બહાર કાઢ્યો, એમાંથી તો નીકળી ગયો, પણ તું ફસાઈ ગયો પ્રશંસા રૂપી વનમાં. કોઈ તારી તારીફ કરે ને કોઈ તારી વાહવા કરે, તું ફૂલી ગયો. આ તારો દોષ છે. સાધુએ કોઈ પણ એની પ્રશંસા કરે તો ફૂલવું જોઈએ નહીં. માણસો તો ઉદાર છે, તમારી વાહવા કરશે, તમારે તમારા ચિત્તને ઠેકાણે રાખવું જોઈએ. તરત જ સિદ્ધસેન દિવાકર ગુરુના ચરણોમાં નમસ્કાર કરે છે, વંદન કરે છે, પંચાંગ વંદન કરીને કહે છે મને પ્રાયશ્ચિત આપો. અને જ્યાં સુધી શિષ્ય પ્રાયશ્ચિત માંગે નહીં ત્યાં સુધી ગુરુ પ્રાયશ્ચિત આપે નહીં. સામેથી પ્રાયશ્ચિત ન મળે, કેમ કે પ્રાયશ્ચિતનો અર્થ જ છે મારા દ્વારા બાંધેલા કર્મને મારે ધોઈ નાખવું છે, મારે ભોગવવું નથી. એ કર્મ ધોવા માટે જ્યારે શિષ્ય પ્રાયશ્ચિત માંગે ત્યારે ગુરુ પ્રાયશ્ચિત આપે. ગુરુ પૂછે કે ત્યાં ભૂલ કરી અને શિષ્ય કે મેં ભૂલ કરી જ નથી, તો પ્રાયશ્ચિત મળે જ નહીં. ભૂલના સ્વીકાર પછી જ પ્રાયશ્ચિતની શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય. તો આને કહેવાય વારણા, અટકાવવું. નંબર 1માં યાદ અપાવવું, નંબર 2માં અટકાવવું, રોકી જ દેવું. નંબર 3 નંબરમાં આવે ચોયણા. સારણા, વારણા, ચોયણા. ચોયણાનો અર્થ થાય પ્રેરણા આપવી, ઇન્સ્પિરેશન આપવું, શિષ્યને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવું. આને કહેવાય ચોયણા. ગુરુ પોતાની કૃપાથી શિષ્યનું કલ્યાણ થાય એના માટે ક્યારેક આશીર્વાદ આપે, ક્યારેક કૃપા વરસાવે, ક્યારેક સ્માઇલિંગ આપે, ક્યારેક એની પીઠ થપથપાવે. કોઈ પણ ભોગે શિષ્યની સાધના ઉચકારે. એને કહેવાય ચોયણા, પ્રેરણા આપવી. અને ગુરુ સમજી જાય કે આ મારા શિષ્યને હું કઈ પ્રેરણા આપીશ તો એની સાધના ગતિમાન થશે. બધાને એક સરખી પ્રેરણા ના આપે. 1000 સાધુ હોય, ગુરુ દરેકને એની પાત્રતા પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે, એની ભૂમિકા પ્રમાણે, એની પૂર્વજન્મની સાધના જ્યાંથી અટકી હોય ત્યાંથી કન્ટિન્યુ કરવા માટે એ પ્રકારની પ્રેરણા આપે. ગુરુ સમજી જાય કે આ શિષ્ય પાછલા જન્મમાં ખૂબ ભક્તિ કરતો હતો, એની ભક્તિ
આયુષ્ય પૂરું થવાના કારણે અટકી ગઈ, એટલે ગુરુ એને કયો માર્ગ બતાવશે? ભક્તિનો માર્ગ બતાવશે. ગુરુ કહેશે ડેરાસરમાં બેસીને આનંદધનજીની 24 કરી અને તું અરિહંત ભગવાનની સ્તુતિ કર. એ શિષ્યને ગુરુ જો જ્ઞાનનો માર્ગ બતાવશે, જ્ઞાનની પ્રેરણા આપશે તો પ્રગતિ નહીં થાય. જે શિષ્યની પૂર્વ જન્મમાં જ્યાં સાધના અટકી હોય ત્યાંથી કન્ટિન્યુ કરવા માટે એ જ માર્ગ ગુરુ શિષ્યને બતાવશે. કોઈ જ્ઞાનના માર્ગમાં બહુ આગળ હોય, હરિભદ્ર સુરી જેવા આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને જ્ઞાનની આરાધના અટકી ગઈ હોય, આગલા ભાવમાં પછીના ભાવમાં કોઈ ગુરુ મળે તો ગુરુ કહેશે હરિભદ્ર સુરીના જીવને કે તું જ્ઞાનની ઉપાસના કર, જ્ઞાનના માર્ગમાં તું આગળ વધ. તો આ છે પ્રેરણા આપવી. સારણા, વારણા, બોલતા જાઓ, ચોયણા અને નંબર 4 જેને કહેવાય પડી ચોયણા. ચોયણા પછી પડી ચોયણા. પડી ચોયણાનો મતલબ છે, ચોયણા એટલે પ્રેરણા આપી, પડી ચોયણા એટલે વારંવાર પ્રેરણા આપી. અમુક મુનિઓ, અમુક સાધુઓ એવા રૂઢ સંસ્કારો લઈને આવ્યા હોય ગૃહસ્થમાં, વારંવાર ભૂલ કરે એટલે ગુરુ મહારાજ એને વારંવાર પ્રેરણા આપે. આ સંસારી સંબંધો નથી કે વહુ 2-3 વાર ભૂલ કરે ને 2-3 વાર આપણે સમજાવીએ તોય ભૂલ કરે. હવે કેટલી વાર તને કીધું, કઈ થાકી ગયા. આ ડાયલોગ ગુરુના ના હોય. મુનિને ક્યારેય નહીં કે કઈ થાકી ગયો, તું સુધરતો જ નથી. ગુરુના દિલમાં શિષ્ય પ્રત્યે વાત્સલ્ય હોય. 25 વાર પણ પ્રેરણા આપવી હોય તો ગુરુ આપે. એને ખબર છે કે આ શિષ્ય મંદ ગતિવાળો છે, આ શિષ્યના કર્મો ભારે છે, થોડો સમય લાગશે, વારંવાર પ્રેરણા આપે. એને કહેવાય પડી ચોયણા. આ 4 પ્રકારથી ગુરુ પોતાના શિષ્યનું આત્મકલ્યાણ કરતો હોય છે. આચાર્યના ગુણ કેટલા? 36 ગુણ. પદમાં પણ ભારે પદ, ગુણમાં પણ ભારે. સૌથી વધારે ગુણો આચાર્યના, અને 36 તો આચાર્ય પદના ગુણો છે. બાકી અલગ અલગ અપેક્ષાએ બહુ એનામાં ગુણો હોય. ગુણોનો એક દ્રષ્ટિએ ભંડાર છે. મુનિના ગુણ તો એનામાં હોવા જ જોઈએ, જે હું વાત કરીશ જ્યારે આપણે સાધુ પદની વાત આવશે. કેમ કે સાધુ તો મૂળમાં છે, તો સાધુના ગુણ પણ હોવા જોઈએ. આચાર્ય ઉપાધ્યાય પણ છે, એટલે ઉપાધ્યાયના ગુણ પણ હોવા જોઈએ. અને આચાર્ય છે તો આચાર્યના ગુણ પણ હોવા જોઈએ. 36 ગુણ પહેલાં હું તમને ખાલી નટસેલમાં કહી દઉં. 36 ગુણમાં 5 ઇન્દ્રિયો ઉપર જેનો પૂરેપૂરો કંટ્રોલ છે, એ 5 ગુણ 5 ઇન્દ્રિયોના. પંચેન્દ્રિય વિજય. આચાર્ય ભગવંત તમારા ઘરે ગોચરી આવે ને તમે ટીવી જોતા હોય ને બહુ સારો પ્રોગ્રામ હોય તો આચાર્ય ભગવંત તમારી સાથે જોવા ના બેસી જાય કે હાલો હવે ગોચરીને થોડી વાર છે ને તો થોડો ટાઈમ પાસ કરી લો. આચાર્ય ભગવંત ત્યાં આંખ બંધ કરીને રૂમમાં 10 કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરશે. કેમ કે ઇન્દ્રિયો પર કંટ્રોલ છે, 5 ઇન્દ્રિયોનો. સંક્ષિપ્તમાં વાત કરું છું સમયની મર્યાદામાં. 5 ઇન્દ્રિયો પર નિયંત્રણ, 5 ગુણ, 5 મહાવ્રતના પાલન કરનાર. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. 5 ને 5 જરા કેલ્ક્યુલેટ કરતા જજો.
5 સમિતિનું પાલન કરનાર, કેટલા થયા? 15. 5 પંચાચારનું પાલન કરનાર, પેલા 5 5 છે લઈ લો, કેટલા થયા? 20. 9 વાડ પૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરે એટલે 9 વાડ. વાડ એટલે દિવાલ, વાડ એટલે બાઉન્ડ્રી. એક આચાર્યને એનું બ્રહ્મચર્ય અખંડ રાખવું હોય તો એની સુરક્ષા માટે 9 વાડ હોય છે. લક્ષ્મણ રેખા આજની ભાષામાં. એક આચાર્યની મર્યાદા હોય કે સ્ત્રીને ફિઝિકલી અડે નહીં. આ કોઈ ભેદભાવ નથી, આ કોઈ ડિફરન્ટ કરવા માટે નથી, કેમ કે છદમસ્ત છે, વિકાર જાગી શકે એટલા માટે આ 9 વાડની વ્યવસ્થા કરવામાં આવી. તો 9 એના કેટલા થયા? હા. 4 કશાયને જીતનાર, ક્રોધ, માન, માયા, લોભ 4 એડ કરો, કેટલા થયા? 33. કેટલા બાકી રહ્યા? 3 ગુપ્તિની આરાધના કરનાર. આવા 36 ગુણોના ધારક આચાર્ય ભગવંત છે. આ તો આચાર્યના પોતાના ગુણ છે. મુનિના ગુણ આવશે ત્યારે એ એડ કરી નાખજો. હવે આગળ જઈએ. ખાલી આટલા ગુણોથી આચાર્ય પોતાનું કલ્યાણ કરી શકે, સંઘનું નહીં. સંઘનું કલ્યાણ કરવા માટે, ગણનું કલ્યાણ કરવા માટે બીજા 8 ગુણ હોવા જોઈએ. એને કહેવાય અષ્ટગણી સંપદા. ગણી એટલે ગણ, ગણી એટલે સંઘ, અષ્ટ એટલે 8, સંપદા એટલે ઐશ્વર્ય. એક આચાર્ય પાસે 8 પ્રકારનું ઐશ્વર્ય હોવું જોઈએ, તો જ સંઘની પ્રભાવના કરી શકશે. એ 8માંથી પહેલી સંપદા આચાર સંપદા. આ સંપદા ઐશ્વર્ય છે. આચાર્ય પાસે પૈસા નથી, બેંક બેલેન્સ નથી, ધન દૌલત નથી, તો એનું ઐશ્વર્ય શું? નંબર 1, આચારમાં પારંગત હોય. સંયમમાં એની દ્રઢતા. આચાર એટલે આ બધું એક જ છે. સંયમ એ જ આચાર છે. સંયમમાં એની દ્રઢતા હોય, અપ્રમત્ત એની અવસ્થા હોય, જાગૃત હોય. એક આચાર્ય સાધુને ટકોર કરવા માટે કોઈક બોલવું પણ પડે ઊંચા અવાજે તો પણ એની અંતર્મુખતાનું કનેક્શન આચાર્યનું તૂટે નહીં. એને ખબર છે કે હું મૂળમાં તો સાધુ છું, એટલે મારી સાધના તો ગૌણ ન થવી જોઈએ. જાગૃતિ રે. આચાર્ય મુનિને ટકોર પણ કરે તો અંદરમાં આત્મસ્થ હોય, અપ્રમત્ત દશા હોય, અપ્રતિબદ્ધ વિહારી હોય. આચાર્ય અપ્રતિબદ્ધ. આચાર્ય અપ્રતિબદ્ધ શબ્દ કદાચ પહેલી વાર સાંભળતા હશો. એક પ્રતિબદ્ધતા, એક અપ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા મતલબ અમુક સાથે બંધાઈ જવું. મને તો આ જ શિષ્ય ગમે, મને તો આ જ શ્રાવક ગમે. અમુક સાથે ગઠબંધન થઈ જાય. મને તો આમના જ ઘરે ગોચરી જવું ગમે, કેમ કે માલ મળે. હે, અમુક આચાર્ય એવા હોય તો એ રસ્તેથી ભટકેલા છે. આચાર્ય ક્યારે પ્રતિબદ્ધ ન હોય, ન ક્ષેત્રથી પ્રતિબદ્ધ હોય, ન કાળથી પ્રતિબદ્ધ હોય, ન વ્યક્તિથી પ્રતિબદ્ધ હોય. અમુક શ્રાવકો એની સાથે કલાકો સુધી ચર્ચા કરે, અમુક શ્રાવક વંદના પણ કરે તો રિસ્પોન્સ પણ ના આપે. આ આચાર્યનું કામ નથી. આચાર્ય માટે બધું જ સમાન, ક્યાંય પ્રતિબદ્ધતા નહીં. એવું નહીં કે સારી જગ્યાએ ચોમાસા કરે. બધાને મુંબઈમાં જ ચોમાસું કરવું હોય, લો. બધાને સુરતમાં જ ચોમાસું કરવું ગમે, અમદાવાદમાં જ ચોમાસું કરવું ગમે. ગામડામાં કેમ નહીં ભાઈ? ગામડામાં સુવિધા ન હોય, મેડિકલ ટ્રીટમેન્ટ ન હોય,
આચાર્ય માટે દરેક ક્ષેત્ર સમકક્ષ છે, ક્યાંય પણ એ બંધાય નહીં એ આચાર્ય. આ જો આચાર સંપદાની જ વાત કરું છું. એક એક સંપદામાં પાછા 4 વિભાગ છે, એમાં નથી જતો. અને આચાર્યનો સ્વભાવ અંદરથી ગંભીર હોય, બહારથી પ્રસન્ન હોય. બહુ અઘરું છે આ બે ભેગું કેવી રીતે હોય સાહેબ? ગંભીરતા હોય તો પ્રસન્નતા ન હોય, પ્રસન્નતા હોય તો ગંભીર. આચાર્ય એવા છે, અંદરથી ગંભીર હોય, બહારથી પ્રસન્ન હોય. આચાર સંપદા નંબર 1. નંબર 2 શ્રુત સંપદા. આચાર્યની બીજી સંપદા શ્રુત. શ્રુત એટલે જ્ઞાન. આચાર્ય જ્ઞાનવાન હોય. કોઈ પણ શ્રાવક, કોઈ પણ સંઘનો વ્યક્તિ કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછે, આચાર્ય ઓન ધ સ્પોટ જવાબ આપી શકે. રેફરન્સ જોવો ન પડે. પ્રસંગે તરત જ્ઞાન કામ ના આવે તો એ શ્રુત, બહુશ્રુતતા નથી, શ્રુત સંપદા. આગમના તો જ્ઞાતા હોય જ, અન્ય ગ્રંથોના પણ પારંગત હોય. 4 વેદને ઘૂંટીને પી ગયા હોય સાહેબ. આપણે તો 4 વેદના નામ પણ કદાચ ના આવડે. બોલો તો. હા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પુરાણોના જ્ઞાતા હોય. ખાલી જૈન શાસ્ત્રના નહીં, ધમ્મપિટકોના જ્ઞાતા હોય, બુદ્ધના ગ્રંથો, બધો ખૂબ વિશાળ અભ્યાસ હોય સાહેબ. એને કહેવાય શ્રુત સંપદા. નંબર 3 શોર્ટમાં જાઉં છું. શરીર સંપદા. આચાર્યનું શરીર પણ ઐશ્વર્યવાન હોવું જોઈએ. કેમ કે એને સંઘની પ્રભાવના કરવાની છે. પાઠ ઉપર આમ મંચ ઉપર આવીને બેસે પ્રવચન આપે તો એમને જોઈને એમ લાગે કે તીર્થંકરના રિયલી પ્રતિનિધિ છે. એની ઓરા તેજ હોય, એના ચહેરામાં તેજ હોય, એના બોલવામાં બુલંદી હોય સાહેબ. આ આચાર્યનું પ્રભાવકપણું છે. શરીર સંપદા. શરીર સંપદામાં ઘણી બધી વસ્તુ છે. કોઈ લૂલો લંગડો સાધુ આચાર્ય ન બની શકે. આ મર્યાદા છે. શરીર પણ આચાર્યનું બરાબર હોવું જોઈએ સાહેબ. આજ સુધી તમે જોયું કે કોઈક લૂલો ચાલતો, કોઈ લંગડો ચાલતો વ્યક્તિ આચાર્ય છે? આચાર્ય પદ મળે જ નહીં. એક આંખે કાણો હોય, આચાર્ય પદ ન મળે. આ મર્યાદા. કેમ કે આચાર્યનું બહુ મોટું દાયિત્વ છે. એના શરીરને જોઈને પણ સંઘ પ્રભાવ ન થવી જોઈએ. 5 ઇન્દ્રિયો પૂર્ણ હોય, શરીરનું સંઘયણ મજબૂત હોય, 3 કલાક બેસીને પ્રવચન આપી શકે એવું સંઘયણ હોવું જોઈએ. મંદ બુદ્ધિ ન હોય, આચાર્ય મંદ બુદ્ધિ ન હોય. આ શરીર સંપદાના લક્ષણ. નંબર 4 વચન સંપદા. ઘડિયાળ એક્ઝેક્ટ મારી સામે છે એટલે એ પ્રમાણે હું હાલું છું. વચન સંપદા. આચાર્યની વચન સંપદા પાવરફુલ હોવી જોઈએ. આચાર્યની અંદર આદેય નામ કર્મ હોવું જોઈએ. આદેય નામ કર્મ વાળો આચાર્ય જ સંઘની પ્રભાવના કરી શકે. આદેય નામ કર્મ. નામકર્મના પ્રકારમાં એક છે આદેય નામકર્મ. આદેય નામકર્મનો અર્થ છે આચાર્યએ કીધું ને પતી ગયું, ડન. આચાર્યની આજ્ઞા કોઈની તાકાત નથી શ્રાવકમાં પણ કે ઉત્થાપી શકે. આ આદેયપણું કહેવાય. એની વાણીમાં આદેય નામકર્મ હોય. બોલે એટલે કરે જ. સાધુને કહી દીધું કે આજે ગોચરી નથી જવાનું, સાધુ ગોચરી ન જ જાય, તર્ક વિતર્ક ન કરે. આવું આદેયપણું હોય.
આદય વચન જેને કહેવાય. નંબર 2, વાણીમાં મધુરતા હોય. આચાર્યની વાણી ક્યારેક કર્કશ ન હોય. એમ લાગે કે બોલ્યા જ કરે, અમે સાંભળ્યા જ કરીએ. કેમ કે વાણી પાછળ હૃદયમાં વાત્સલ્ય હોય છે. આચાર્યની વાણી કોઈ પણ જાતના રાગ દ્વેષના આશ્રયવાળી ન હોય. આચાર્ય બોલે તો એમાં કોઈના પ્રત્યે દ્વેષ ન હોય, કોઈના પ્રત્યે રાગ ન હોય. રાગ દ્વેષના આશ્રયવાળી વાણી આચાર્યની ન હોય. અને શંકા રહિત અને ભ્રમ ન ઉપજાવે એવી એમની વાણી હોય. આ છે વચન સંપદા. ત્યારબાદ 5મું છે વાચના સંપદા. 8 સંપદા યાદ કરીને આવજો, કાલે પૂછીશ. હા, તો અમે ઘરે બેઠા બેઠા સાંભળશું. કાલે પૂછવાના જ હોય તો ઘરે. વાચના સંપદા આચાર્યની 5મી ઐશ્વર્ય સંપદા. શિષ્યને વાચના આપે. વાચના શબ્દ જૈન ધર્મનો પોતાનો શબ્દ છે. વાચના આપવી એટલે શિષ્યોને ભણાવવા, શિષ્યોને ઉદ્બોધન આપે, 101 આપે અથવા તો ગ્રુપમાં આપે. આ વાચના સંપદા. જ્યારે જ્યારે એમ થાય કે આ મુનિને ભણાવવાની જરૂર છે, આચાર્ય બોલાવી એને ભણાવે. મને ખબર છે, મેં જ્યારે દીક્ષા લીધી, આચાર્ય તુલસી જેને મને દીક્ષા આપી, સવારે 4 વાગે અમને બોલાવે. ચલો ગુરુ મહારાજ બોલાવે છે, અને 4 વાગે બેસાડીને અમને જૈન સિદ્ધાંત દીપિકા ભણાવે. 4 વાગે. આચાર્યને શું જરૂર ભણાવવાની? ભાઈ પોતાનું ધ્યાન કરે ને આત્મકલ્યાણ કરે ને. આત્મકલ્યાણ આમાં પણ આત્મકલ્યાણ છે. આ વાચના આપવી અને મુનિઓને તૈયાર કરવા એ આચાર્યનું કર્તવ્ય છે. અને એ જો વાચના ના આપે આચાર્ય, તો આચાર્ય ગુનેગાર છે. ઘણા બધા મેં એવા સંતો જોયા, સાધ્વીઓ જોયા. મેં હું ઘણી વાર પાલીતાણા જાઉં તો એટલા બધા સાધ્વીજી ભગવંત રસ્તામાં મળે. તો ઘણી વાર ચર્ચા થાય તો કે અમે દીક્ષા તો લઈ લીધી પણ અમને કોઈ ભણાવતું નથી. સાહેબ, સાધ્વીને તમે દીક્ષા આપી દીધી અને દીક્ષાની સાથે જો તમે શિક્ષા નહીં આપો, તમે ગુનેગાર છો. એક સાધુને કદાચ પૂરું શિક્ષા નહીં આપો તો ગોચરી કરીને જીવન ચલાવી લેશે, પણ એક સાધ્વીને તમે જો શિક્ષા નહીં આપો, એ સાધ્વી જિંદગીભર શ્રાવકના અંડરમાં રહેશે. જિંદગીભર એ સાધ્વી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરશે, અને એના ગુનેગાર નિમિત્ત આચાર્ય છે. દીક્ષા આપી દે પછી સાધ્વીઓને કે ગોચરી લઈ આવો, કપડાં ધોઈ દો, આ કરી દો, આ કરી દો, એ આચાર્ય ગુનેગાર છે. બહુ ચાલે છે. આ મર્યાદા ખબર હોવી જોઈએ. તો વાચના સંપદા. ગુરુનું કામ છે શિષ્યોને પૂરી તરફ તૈયાર કરે. હું મારી જાતને સદભાગી માનું કે અમારા ગુરુએ આ અમારા માટે કર્યું. કલાકોના કલાકો અમને ટ્રેન્ડ કરવા માટે સમય આપો. અધરવાઇઝ તો અમારે લાચારી ભોગવવી પડે, હાથ લંબાવવો પડે સાહેબ. પણ જિંદગીમાં આજ સુધી ક્યારે હાથ લંબાવવાનું કામ નથી પડતું, કારણ કે ગુરુની કૃપા. આ વાચના સંપદા. 5. 6. મતિ સંપદા. મતિ સંપદાનો અર્થ છે કે એમની બુદ્ધિ, મતિ એટલે બુદ્ધિ, ઇન્ટેલિજન્ટ પાવર, ઇન્ટેલેક્ટ નહીં, ઇન્ટેલિજન્ટ, સમજુ માણસ, એને સમજુ કહેવાય. એટલી એની સમજ વિકસિત છે કે કોઈ થોડુંક બોલે ને બધું સમજી જાય. આચાર્ય ભગવંતનો ગુણ છે કે કોઈક એની પાસે આવીને જરાક કે ને એ બધું જ સમજી જાય. એની સામે તમારે આખું રામાયણનો ચોપડો ખોલવાની જરૂર પડે
નહીં. કલાકો કલાકો ગુરુના બગાડવાની જરૂર, તમે ઈશારો કરો એટલે ગુરુ બધું સમજી જાય. અડધું કે પૂરું સમજી જાય. તમે અડધું જ કહો, ગુરુ પૂરું સમજી જાય. એક સાધુ આવીને જેને મોટી ભૂલ કરી હોય જરાક જ ભૂલ બતાવે, પણ ગુરુ સમજી જાય કે જરાક બતાવે છે પણ ભૂલ બહુ મોટી છે. શાસ્ત્રોમાં ક્યાંક મેં સાંભળેલું કે ગુરુને 4 આંખ હોય, 2 આગળ અને 2 એ પાછળની આંખ દેખાય નહીં કોઈને, એ ફીલ થાય એની પ્રતિભાથી. તો આ છઠ્ઠી સંપદા, ગુરુની પ્રજ્ઞા એટલી જાગૃત છે કે ઈશારામાં બધું પકડી લે. 7મી પ્રયોગ સંપદા. પ્રયોગ સંપદા, પ્રયોગ સંપદાનો અર્થ છે પ્રવર્તમાન કરવું. અવસર જોઈને પોતાની વાત મૂકવી, અવસર જોઈને પ્રવચન આપવું, પ્રસંગ જોઈને એ પ્રમાણે વાત કરવી, અવસરજ્ઞ હોય. પ્રયોગ સંપદાનો અર્થ છે ક્યારે ક્યાં શું બોલવું, ક્યારે કયા વિષય ઉપર બોલવું, ક્યારે કોની સામે કયા ગ્રંથની વાત કરવી, આ પૂરું જ્ઞાન આચાર્યને. પ્રયોગ સંપદા. અને 8મી સંપદા સંગ્રહ પરિજ્ઞા સંજ્ઞા. સંગ્રહ પરિજ્ઞા સંપદા. સાહેબ કેટલો વિવેક છે, આચાર્યનું કેટલું મોટું દાયિત્વ. કેમ કે એક આચાર્ય પાસે 200, 400, 500 સાધુ સાધ્વી હોય. એ દરેકનું ખાલી જ્ઞાન આપવું એટલું નહીં, ખાલી આચાર પાડવા એટલું નહીં, ખાલી સ્વાધ્યાય કરવું એટલું નહીં, એની સાથે સાથે એ સાધુને સમય પર કપડાં બરાબર મળે છે, એ સાધુને સમય પર ગોચરી તો બરાબર મળે છે ને, એ સાધુને રાતના ઊંઘમાં તકલીફ તો નથી પડી ને, ઠંડી ગરમીમાં એ સાધુ ઠઠુરતા તો નતા ને. એક મુનિના દેહ ધર્મનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું એ ગુરુનું કર્તવ્ય છે. કેમ કે જો એને સમય પર આહાર ન મળે, સમય પર વસ્ત્ર ન મળે, તો એ સાધુને આર્ત ધ્યાન શરૂ થશે. એ ન થાય એની જવાબદારી પણ ગુરુની છે. જેમ એક બાળકને એની મા સાચવે, એમ એક શિષ્યને એના ગુરુ સાચવે છે. દીક્ષા આપ્યા પછી જો ગુરુ એનું ધ્યાન ન રાખે તો ગુરુ પ્રાયશ્ચિતને પાત્ર છે. બહુ અઘરું કામ છે. એક વાત કહીને મારી વાતને વિરામ તરફ લઈ જાઓ. અને આવા ગુરુ જે 8 સંપદાથી સંપન્ન હોય, આવા ગુરુના જો આશીર્વાદ મળી જાય, શિષ્યનું કામ થઈ જાય. આપણે તે 3 શબ્દો છે, વ્યવહારમાં આપણે આશીર્વાદ કહીએ. આવા ગુરુ પંચાચાર પાડે પડાવે, 36 ગુણના ધારક, આવા કોઈ સમર્થ ગુરુ હોય, એના આશીર્વાદ પણ મળી જાય તો શિષ્યનું કલ્યાણ. આશીર્વાદ વ્યવહારિક શબ્દ છે. ભક્તિમાં એને આપણે શું કહીએ, એ જ જ્યારે ભક્તિમાં વપરાય ત્યારે શબ્દ બદલાઈ જાય. આશીર્વાદના બદલે ગુરુ કૃપા કહેવાય. આ ગુરુ કૃપા એ ભક્તિનો શબ્દ છે, વ્યવહારનો શબ્દ છે આશીર્વાદ. અને યોગનો શબ્દ છે શક્તિપાત. ગુરુ કૃપા એટલે શું? ગુરુનો મારા ઉપર શક્તિપાત થયો. જેમ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદના માથા પર હાથ મૂક્યો અને શક્તિપાત કરી દીધો. આ ગુરુ કૃપા. ગુરુ કૃપા વગર શક્તિપાત એક જ છે આ બંને. તો એવી ગુરુ કૃપા, કોઈ પણ રીતે ગુરુ કૃપા થાય. એક વાત કહીને પૂરી કરું. એક આપણે ત્યાં આચાર્ય થયા, એ આચાર્યનું નામ બપ્પ ભટ્ટસુરી. બહુ જ તેજસ્વી આચાર્ય, હમણાં જ થયા. એ બપ્પ ભટ્ટસુરી મહારાજનો નિયમ રોજના 700 શ્લોક યાદ કર્યા વગર
નવકારસી વાપરવી નહીં. સાંભળો છો શું કહું છું? 9:30 થયા ને એટલે હવે જરાક આમ રિટેન પાવર ઘટી જાય. 700 શ્લોક ફેરવવા નહીં, 700 શ્લોકનો સ્વાધ્યાય કરવો નહીં, 700 શ્લોક વાંચી જવા નહીં, 700 નવા શ્લોક કંઠસ્થ ન કરે ત્યાં સુધી નવકારસી નહીં વાપરવાની. કલ્પના કરો એમના દિમાગની તમારા દિમાગ સાથે. અમે બહુ વિકાસ કર્યો, બહુ વિકાસ કર્યો. શું વિકાસ કર્યો? આ પંચમ કાળ છે, વિકાસ ના હોય, રાસ હોય. ડે બાય ડે બધો રાસ થતો જાય છે. કેટલો વિકાસ સાહેબ! 700 શ્લોક કલ્પના કરો. 4 વાગે કદાચ 3 વાગે ઉઠતા હોય અને 3 થી 6 3 કલાકનું સિટિંગ, એ 3 કલાકમાં 700 નવા શ્લોક યાદ કરી લે. ભક્તામર જેવા 15 વાર ભક્તામર યાદ થઈ જાય. અને આપણે એક શ્લોક આજે માંડ માંડ યાદ કરીએ, કાલ પછી બીજો કરવા જઈએ પેલો ભૂલાઈ જાય. આવા બપ્પ ભટ્ટસુરી ને એક વાર જ્યારે આચાર્ય પદવી આપવામાં આવે છે, ત્યારે આચાર્ય પદવી આપતી વખતે એમના ગુરુ જે પોતે આચાર્ય પદવી આપી રહ્યા છે, એ ગુરુ ભગવંતનું મુખ ઉદાસ થઈ જાય છે. બપ્પ ભટ્ટસુરીને લાગ્યું કે કંઈક મારી ભૂલ થાય છે. મને જોઈને આ ગુરુ મહારાજ કેમ ઉદાસ થઈ ગયા? એટલે પૂછે છે, ગુરુ મહારાજ આપ ઉદાસ કેમ છો? તમને અત્યારે પણ ગુરુ મહારાજની પદવીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. સામે હજારો લોકો ગુરુ પદવીનો મહોત્સવ માણવા માટે ઉપસ્થિત થયા છે. અને એ સમયે બપ્પ ભટ્ટસુરી જે મુનિ છે કહે છે, ગુરુ ભગવાન, જો તમને મારામાં પાત્રતા ન દેખાતી હોય તો પ્લીઝ કૃપા કરીને મને આચાર્ય પદ આપવાની જરૂર નથી. કોઈ કહી શકે આવું આચાર્ય પદનો પ્રોગ્રામ આખા ગામમાં, આખા નગરમાં, આખા ક્ષેત્રમાં ઘોષણા થઈ ગઈ. લોકો ચર્ચા કરે કે નહીં, આચાર્ય પદ ના આપે તો જાહેર સભામાં હજુ પદ આપવાને 5 મિનિટની વાર છે, પ્રોગ્રામ ચાલી રહ્યો છે, અને ગુરુને કહે છે, તમારો ઉદાસ ચહેરો જોઈને મને લાગે છે કે મારી પાત્રતા નથી, અને તમને લાગતું હોય કે હું પાત્ર નથી, પ્લીઝ પ્રોગ્રામ કેન્સલ કરો. ત્યારે ગુરુ મહારાજ કહે છે, એવું તો નથી કે તું પાત્ર નથી, પણ મને ચિંતા થાય છે કે તું ગુરુપદ નિભાવી શકીશ કે નહીં. મને થોડી ચિંતા થાય છે. ગુરુ મહારાજ જે પણ હોય મને સ્પષ્ટ કહી દો. તમારી કોઈ ચિંતા તમને ન થાય એની મારી જવાબદારી છે. ચિંતા શું કામ થાય છે ગુરુ મહારાજ? તો કે એનું કારણ છે કે આ વસ્ત્ર પરિવર્તન કર્યું તો મને તારા બંને ખભા ઉપર, એક ખભા ઉપર સરસ્વતી અને બીજા ખભા ઉપર લક્ષ્મી નાચતી દેખાય છે. એક ખભા ઉપર સરસ્વતી અને રાઈટ ખભા ઉપર લક્ષ્મી નાચતી દેખાય છે. સરસ્વતી નાચતી દેખાય તો હું સમજી ગયો કે તું જ્ઞાનની પ્રભાવના કરીશ, પણ આ લક્ષ્મી નાચતી દેખાય છે ને એટલે મને જરા તકલીફ છે કે તું ક્યાંય ભટકી ન જાય. સાક્ષાત લક્ષ્મી હાજર હોય તો પછી એ ગુરુ ભટકી પણ શકે ને. લક્ષ્મી તો ભલભલાને ભટકાવી દે, પૈસા ભલભલાનું મન ખાટું કરી નાખે. એટલે મને એની ચિંતા છે. તો ગુરુ મહારાજ કઈ વાંધો નહીં, પ્રોગ્રામ કેન્સલ નહીં. પ્રોગ્રામ કેન્સલ તો નહીં થાય. દીક્ષા યોગ્ય તો તું છે જ, પણ આ લક્ષ્મીની મને ચિંતા થાય છે. આ તારા અહીંયા લક્ષ્મીનું ચિહ્ન જે છે ને
ગુરુ બોડી લેંગ્વેજ સમજી જાય. આ બધા ગુરુ સમુદ્ર શાસ્ત્રના જ્ઞાતા હોય, એની રેખાઓ જોઈને ખબર પડી જાય કપાળની કે આનું આયુષ્ય કેટલું હશે. જવા દો, તમે પાછા પૂછતા નહીં, ગુરુને ખબર પડી. ત્યારે ગુરુ કહે છે બપ્પ ભટ્ટને, મુનિને, કે એક કામ કર. અને એ ત્યારે બપ્પ ભટ્ટ મુનિની ઉંમર છે માત્ર 18 વર્ષ. તમારી જેમ આપણી જેમ કોઈ સ્થવીર નતા, બહુ મોટી ઉંમરના. 18 વર્ષની યુવાની સાહેબ, અને એક બાજુ સરસ્વતીની કૃપા અને બીજી બાજુ લક્ષ્મી. એ 18 વર્ષના બપ્પ ભટ્ટ મુનિને કહે છે, એના ગુરુ આજથી એક કામ કર, પછી હું તને નિશ્ચિંત થઈને ગુરુપદ આપી દઉં. આજથી જીવનભર માટે 6 વિગયનો ત્યાગ. આપણે જેવા હોય કે થોડો વિચારવાનો અવસર આપો ને. વિચારવાનો અવસર જ નથી, એમણે ગુરુપદ આપવાનું છે. તરત હાથ જોડીને એક જ શબ્દ બોલ્યા, તહત્તે. સમર્પણ હોય ત્યાં બીજો શબ્દ હોય નહીં, તહત્તે. આપ જેમ વિચારો છો એમ જ થશે. અને આજથી 6 વિગયના જીવનભર ત્યાગ. અને ત્યારબાદ એમને ગુરુપદ પૂરી ગૌરવ સાથે આપે છે. કથા તો આખી લાંબી ચાલે છે. અને ત્યારબાદ એ બપ્પ ભટ્ટ સુરી થઈ ગયા છે, હવે મુનિ આચાર્ય બની ગયા. રાજાને પ્રતિબોધ આપવા જાય, રોજનો ક્રમ. પ્રતિબોધ આપવા જાય ત્યારે એકવાર એવું બન્યું કે સભાની અંદર આ બાજુ આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા છે, અને આ બાજુ એક સભાનું આયોજન કર્યું. રાજ નર્તકી નર્તન કરે છે. બપ્પ ભટ્ટ સુરી તો સરસ્વતીના ઉપાસક. એ રાજ નર્તકી જ્યારે નર્તન કરે છે ત્યારે પોતે એકાગ્ર ચિત્ત થઈને આમ સામે નજર કરીને કોને જોતા હતા? રાજ નર્તકીને નહીં. બહારથી લાગતું હતું કે રાજ નર્તકીને જોઈ રહ્યા છે. બધાને એવું લાગતું હતું કે આ ગુરુ મહારાજ ગયા, પણ આમ નજર કરીને એ શાસ્ત્રોના શ્લોકનું ચિંતન મનન કરતા હતા. જ્યારે તમે મને જોતા હોય અને એ સમયે આશ્ચર્યચકિત થઈને મેં કોઈક વાત કરી હોય એના પર તમે ચિંતન મનન કરતા હોય ને, તમારી આંખ સ્થિર થઈ જાય સાહેબ. બપ્પ ભટ્ટ સુરીની આંખ સ્થિર થઈ ગઈ. આંખ સ્થિર થઈ ગઈ, પણ એની દ્રષ્ટિ એના જ્ઞાનમાં હતી. ત્યારે રાજાને લાગ્યું, રાજા એનો શિષ્ય હતો, એ શિષ્યને થયું કે આ ગુરુ મહારાજની દ્રષ્ટિમાં ક્યાંક દોષ છે. પરીક્ષા કરવાનું મન થયું રાજાને. ગુરુ મહારાજ રાતના ત્યાં જ ઉતરેલા. રાજ નર્તકીને કીધું, આજે તારે એમની પાસે જવાનું છે. રાજ નર્તકી, લાંબી વાત છે. રાજ નર્તકી જાય છે ત્યાં, અને એ જ રૂમમાં જઈને રાજ નર્તકી આ ગુરુ મહારાજના પગ દબાવે છે. આંખ ખુલે છે રાતના ઊંઘમાંથી. ગુરુ મહારાજને પૂછ્યું, તું કોણ? તો કે હું એ જ જે તમે ટકટકી લગાવીને જોતા હતા, હું એ જ રાજ નર્તકી. તરત જ ઊંઘમાંથી બેસી જાય છે અને તરત જ ઠાણેણમ માણેણમ જાણેણમ અપ્પાણમ ધ્યાનમાં ઉતરી જાય છે. બહુ કોશિશ કરે છે રાજ નર્તકી એને વિચલિત કરવાની. આ એમના ધર્મ ધ્યાનમાં લીન છે. ક્યાંય પણ એમનું ધર્મ ધ્યાન સાહેબ 4 કલાક સુધી ખંડિત નથી થયું. બ્રહ્મ મુહૂર્ત થાય છે. રાજ નર્તકી દરબારમાં આવે છે અને રાજાને કહે છે, તમે જેની કસોટી કરવા મને મોકલ્યા છે એ ગુરુ મહારાજ કાચા નથી, પાક્કા છે. એ ઢીલા નથી, દ્રઢ છે. એમને કોઈ વિચલિત કરવાની તાકાત મારામાં નહીં, કોઈનામાં નથી. ત્યારે રાજા ફરી એમની પાસે જઈને હાથ જોડીને વંદન કરીને
ક્ષમા યાચના કરે છે અને કહે છે ક્ષમા કરજો, તમારી કસોટી કરવા માટે. રાતના મને ડાઉટ થયો જ્યારે આપ રાજ નર્તકીનું એ નાટક જોતા હતા ત્યારે, પણ તમે સાચા અર્થમાં તમારા મનને સાધેલું છે. પણ આ ગુરુનું કામ છે કે ગુરુ આશીર્વાદ, એ ગુરુએ જો આશીર્વાદ કદાચ ન વરસાવ્યા હોત બપ્પ ભટ્ટસુરીના ગુરુએ, તો સંભવ છે બપ્પ ભટ્ટસુરી ભટકી શકત. પણ એમની કૃપા, એમનો શક્તિપાત એમના ઉપર હતો અને ટકી ગયા. આવા કેટલાય મુનિઓ, કેટલાય આચાર્યો ટકી ગયા સાહેબ. હરિભદ્રસુરી તમને ખબર જ છે બધાને, ભટકી ગયા. એક સાધ્વીએ ચેલેન્જ આપ્યું અને એને કીધું ગુરુ મહારાજ તમે ભટકી રહ્યા છો, યાકીની મહત્તરા, અને એમને રોકે છે. એક મુનિથી હિંસા ન થાય, એક ગુરુથી હિંસાનો વિચાર પણ ન કરાય. અને હરિભદ્રસુરી જાગી ગયા. તો આ આચાર્ય પદ, આ આચાર્યની ગરિમા, આ ગુરુની ગરિમા ભાવના કરીએ. આવા ગુરુ જ્યાં જ્યાં છે, આવા આચાર્ય ભગવંત જ્યાં જ્યાં છે, બહુરત્ના વસુંધરા સાહેબ, ભારત ભૂમિની અંદર હજારો આવા આચાર્યો અખંડ પંચ મહાવ્રતનું પાલન કરીને, કંચન કામિનીનો ત્યાગ કરીને, ઘરે ઘરે જઈને, નગર નગર જઈને, અત્યારે કોરોના ચાલી રહ્યો છે ને ઇન્ડિયામાં, 108 અવેલેબલ નથી સાહેબ. ફોન કરો ને 108, ફોન કરો ને 108 આવે, નહીં તો માણસ ગુજરી જાય. જેમ 108 ઘરે ઘરે જઈને, ઇમરજન્સીમાં બધાને ત્યાં જઈને કોઈનો જીવ બચાવે, એમ આ ગુરુ મહારાજ વિહાર કરીને, નગર નગર જઈને લોકોને જગાડે. હાલતી ચાલતી મોબાઈલ સર્વિસ છે ગુરુ ભગવંત. નહીં તો શું જરૂર એમને આ વખતે સુરત ચોમાસું, આ વખતે અહીંયા ચોમાસું, નેપાળ સુધી પગે વિહાર કરીને જાય છે. એકમાત્ર શિષ્યોનું કલ્યાણ કરવા માટે, સંઘની પ્રભાવના કરવા માટે, તીર્થંકરની ગેરહાજરીમાં જેમના એમ્બેસેડર છે એનું દાયિત્વ નિભાવવા માટે. આવા આચાર્યને આપણે ભાવથી નમસ્કાર કરીએ, વંદન કરીએ. અને આપણામાં આચાર્ય ભલે આપણે ન બની શકીએ, પણ એમના આચારનો એક અંશ પણ આપણામાં આવે તો આપણું જીવન સુગંધી બનશે. એવા ભાવ સાથે આજના વિચારને વિરામ આપું છું. ઓમ અરહમ, ઓમ અરહમ.